સુરત એસઓજી પોલીસે આયુર્વેદિકના ઓથા હેઠળ નશાની ગોળીની હેરાફેરી કરતો ઇસમ ઝડપી લીધો હતો અને નશાકારક ગોળીઓનો મોટો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી। ગતરોજ સુરત પોલીસ કમિશનરે કતારગામની ગાંજાના હબ સમાન પ્રખ્યાત ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે મંગળવારે સુરત એસઓજી પોલીસે આયુર્વેદિકના ઓથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતો ઇસમ ઝડપી પાડ્યો હતો અને 66,560 ગોળીઓનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો હતો। એસઓજીએ બાતમીના આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં પસાર થતા ટેમ્પોને ઉભો રાખ્યો હતો। આ ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળીઓ મળી આવી હતી, જેથી ટેમ્પાના ડ્રાઈવર ચંદુ લાઠિયાની ધરપકડ કરવામાં આવી હતી। તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આયુર્વેદિક ગોળીઓ ઔષધિથી બની છે અને તેમાં નશો થાય છે। પૈસાની લાલચમાં આવીને તે આ ગોળીઓનું વેચાણ કરિયાણાની દુકાનો પર કરતો હતો। તો આ બાબતે ગોડાદરા પોલીસે પણ જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।